શાબાશ. ગોપી, હા બા. આજ છે ને આટલા ટમેટા કરી નાખજે. હારું બા. અને હું એમ કહું છું, આકા તું એકલી એકલી આ બધું અહીંયા વાળસ? ઓલી ક્યાં ગઈ? તમને ખબર તો છે બા, ઈ કરે છે કોઈ દી કઈ કામ, અને આ રોટતી હશે હજી પલંગમાં. કેટલી વાર ઉઠાડી મેં એને, તોય નહોતી ઉઠતી. જ્યારે હોય ને ત્યારે બસ ઊંઘવા સિવાય કઈ કામ નથી કરતી બા. પણ તારાથી એકે વાર એને જગાડાય નહીં કે આ ઉઠ, સૂરજ ઉગી ગયો છે? બા, તમને લાગે છે કે હું બોલ્યા વગર રહી હોય, પણ ઈ ક્યાં સાંભળે છે? એને જે કરવું હોય ઈ જ કરે. આપણી વાત તો જાણે કાનની બારોબાર જ જાતી હોય છે. કા એને અક્કલ નથી કે સૂરજ આયા જ વહેલો ઉગે ને મોડો ઉગે, કે ઈ જ સૂરજમાં પડેલી હોય? હું તને કહી દઉં છું, તું જેઠાણી છો તો જેઠાણીની જેમ રે. તું જરા કઈ નમતું મેલે ને તો ઈ કાંઈ નથી કરવાની કામ. પણ બા, હું શું કરું તમે કહો? આ જેઠાણી સૌ, પણ જેઠાણી જેવું કઈ રહી શકું છું હું? કઈ સાંભળે છે આપણું? અને આપણો જ સિક્કો ખોટો હોય પછી બીજાને શું કેવું હોય? આ દેવભાઈને ખબર નથી પડતી, એને લઈને આવતા રહ્યા છે. આ આપણા ગામડામાં આવી શેરની સોળી હાલે ખરી, પણ એને નથી સમજવું. પછી આપણે એને શું કેવું હોય? પણ ઈ જણ છે, એને ન ખબર પડે, પણ આપણને બાયુ માણાને તો ખબર પડે ને કે હવારમાં સાણ વાહીદું આ બધું વાળવું છોડવું, ગોળા પાણી વિસળવા, નદીએ જાવું, કેટલાય કામ હોય, તો એને ખબર ન પડે? પણ બા, તમે આ મને હું લેવાનું બરકો છો અતારમાં? હું કામ ન કરતી હોય ને તો ઠીક છે, હવે ઈને દબાવમાં રાખવાનું કઈ મારું કામ નથી. આ હા હું તમે શું, તો બે શબ્દ તમારે કહેવાય બા. મને ખબર છે મારે કહેવાય, પણ મને એમ કે હું જાગું ઈ પેલા તો બેવ જણી ઉઠી ગઈ હશે ને બધું કરતી હશે, એટલે હું કાંઈ બોલું નહીં. હવે જો તું, હું કાલથી એને લઉં છું બરાબર. આજે છે ને ઓલા દેવલાને કહું છું ને એને બેહાડીને કહું છું. બેવની સામે એટલા માટે કે નહીં તો પછી ઈ છે ને ઓલાના કાન ભંભેરશે કે ભાભી ને માં ને બધું આવું બોલતા હતા. એટલે આજે તો એની સામે જ હું એને કહું છું કે કાલથી વહેલી ઉઠશે ને, નહીં તો થા તારા સીટી ભેગી. આ જોતી જ નથી. બા, હું લેવાની એની સામું ખરાબ બનો છો તમે? આ ખાલી ભાઈને વાત કરાય, આ પૂરા ભાઈ એને સમજાવે હાથે કરીને. હું લેવાને એના પિયરમાં તમારે વગો વાવશે નહીં? ની એના પિયરમાં વાત કરશે તો કે મારે હાહુ આટલી આકરી સીમ? જો ગોપી, હાવું તો ગમે એટલી હારી હોય ને માની જેમ રાખે ને તો એ દુનિયામાં એ વગોવાયેલી જ છે. કોઈ દી વહુ એની હાવુનું હારું બોલે નહીં. એને જો હારા જમણ જમાડે ને તોય ન કે મારી હાવું હારી છે. એને તો એ વહમી જ લાગે. એટલે છે ને મને એની કોઈની પડી નથી, પણ મારા ઘરમાં હું થાવું જોઈએ ને કેમ રહેવું જોઈએ એ મારે એને સમજાવવું જ પડશે. આના કરતા તો છે ને બા, આ દેવભાઈની આ નોકરી મળી જાય ને પાછી તો શાંતિ. અહીંયા દરરોજના ઉકાળા કરવા, એના કરતા તો પાછા શહેરમાં જતા રહે તો કોઈ ઉપાધિ તો નહીં. હું તો કહી દે, તારી બાયડીને કહી દેજે કે અહીંયા આવે એટલે અહીંની જેમ રહેવું હોય ને તો રે, નહીં તો તુંય સિટી ભેગો થા. તારી નોકરી જ્યારે મળે ત્યારે ને તારે જેમ રહેવું હોય એમ રહેશે. આ બધું અત્યારે તારે કરવાનું હોય? તું અત્યારે નદીએ જઈને આવીને ઢગલો કપડાં ધોઈને આવી છે, પછી અહીં આવીને તું આઈ મંડાણી. હવે તું હમણાં ચૂલો જગાવાય. હું કરું તો બા, મારી કિસ્મતમાં આવી લખી છે દેરાણી. આ માણાને તો દેરાણી આવે ને તો કેટલી આશા હોય, કેટલી હામ હોય કે મારી દેરાણી આવશે તો અડધું કામ મારે નહીં કરવાનું થાય અને બે બેનું જેમ હંપીને કામ કરશું. પણ આવી શું ખબર હતી કે દેવભાઈને કોઈ ગામડાની નહીં સોડી ગમે ને શહેરની ગમી જાહે? એમાં દેવુંનો વાંક નથી, વાંક તારો જ છે. મોઢાની મોળી છો તું. એ આપણે જેઠાણી હોય ને તો જરા જેઠાણીપણું બતાવાય. પેલે દાડાથી તે કડપ રાખી હોત ને તો આજે ઈ અત્યારે આટલું ઊંઘતી ન હોત. અને મને ખબર છે ઈ જાગતી જ હશે, પડી જશે ત્યાં, અને એની આંખે ખુલ્લી હશે ને એ સાંભળતી હશે. એટલે જ હું બરાડીને બોલું છું કે એને કાંઈ સંભળાય નહીં, બહાર આવે. પણ નહીં આવે ઈ, કારણ કે દેવું એ ટેવ પાડી છે. બા, હવે તમે હાહુ થઈને કઈ નથી કહી શકતા તો મારા જેઠાણી થઈને બીજું શું કેવું? તમારું નો સાંભળી મારું સાંભળે. તને શું લાગે છે હું કઈ ન થકતી? હું આંખ લાલી કરી શકું છું ને ઘીની ડાબલીએ ખવડાવી શકું એમ છું, પણ જેવું માણા હોય ને એવું રહેવું પડે. પણ આ માણામાં કઈ કાઢ લેવાનું છે નહીં, અને હવે ઈને કહીને કઈ ફાયદો નથી, કારણ કે આપણો સિક્કો ખોટો હોય અને આપણા જ વ્યક્તિને જો એ ગમતી હોય તો તમે એને શું કઈ કહી દેહો? કયો મને કે મારે જ કેવું પડશે. હવે તું કાંઈ ન બોલતી, અને તું છે ને આટલું કરીને તું બેહી જા. નથી કરવું તારે. એ કેમ નથી કરતી હું જો. અને આપણી વાડીએ જઈને થોડીક પાલકની ભાજી ને એ બધું લઈ આવ. આજ થોડુંક ઈન ટમેટાનું શાક કરવું છે, રોટલા ને ખીચડી, બીજું કાંઈ કરવું નથી. હા, હું જાઉં છું વાડીએ, અને જરાક હું દેવભાઈ જાઉં છું ઓલીને જગાવા. બા, જાવા દ્યો ને, નથી લપ કરવી. આને ખાલી સમજાવો ને કે આને પાછી વાળે એટલે બસ થઈ ગયું. તો દેવલાને કહું છું.
સાંભળે છે કોઈ દી તમારું. દેવલા, જુઓ યોગેશભાઈ, તમે આવું ના કરો પ્લીઝ. ત્યાં જો કંઈ નોકરી જેવું હોય તો મારી કંઈક સગવડતા કરાવો ને. ના ના, એવું નથી. હું ગામડેથી આવી જ જવાનો છું. બસ એકવાર નોકરી મળી જાય ને એટલે બસ. હા, જો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. એક બાજુ નોકરી નથી અને બીજી બાજુ મારે દેવલા! ગામડે ના છૂટકે રહેવું પડે છે. ફોન કરું હા પછી તમને થોડી વાર રહીને. હા, ઓકે ઓકે, મૂકો. હા બોલો ને બા. આ હું મંડાણો તો વાતું કરવા? શહેરમાં મારા મેનેજર છે ને, એને ફોન કર્યો હતો કે બીજી જગ્યાએ જો કોઈ જગ્યા ખાલી હોય તો ત્યાં મને નોકરી અપાવી દે. ઈ તને હું નોકરી અપાવતો તો? એણે જ તો તને કાઢી મૂક્યો અને હવે ઈ તને નોકરી અપાવશે? એવું નથી બા. હા, મારી નોકરી એટલા માટે છૂટી ગઈ છે કે એ લોકોએ હું જે જગ્યાએ કામ કરતો હતો ને એ આખું ફેક્ટરીનું સેક્ટર જ બંધ કરી દીધું છે. તો પછી મને કામ ઉપર કેવી રીતે રાખી શકે? અને આમ પણ બીજી પણ ઘણી બધી બ્રાન્ચો છે, એટલે મેં વાત કરી છે કે કોઈ બ્રાન્ચ ઉપર જગ્યા હશે તો મને ફોન કરશે. પોતાને ધંધો કરતા આવડતો નથી, પોતાનું તો બધું બંધ થઈ ગયું છે અને હવે ઈ પાછો તને બીજે અપાવે એમ તું માનસ? કાંઈ કરે બરે નહીં, આ બધી ખાલી વાતું હોય અને ઈ જવા દે. આ તું થોડાક દી અહીં આવ્યો છે તો તારી બાયડીને કહીને ન અવાય? આ રસ્તામાં તમે સિટીથી અહીં સુધી આવ્યા તો કહેવાય નહીં કે આપણે બા પાસે જઈએ છીએ તો જરાક બા કે એમ કરજે, ભાભી કે એમ કરજે, જરાક હાથ વાટકો થાજે અને કંઈક ઢંગના કપડાં પહેરે. કેવા કપડાં પહેરે તું જોતો નથી? હા, કપડાં તો હવે એને સાડી ને એવું પહેરતા નથી આવડતું એટલે પહેરી રહી છે. અને આમ પણ મેં તો એને અહીંયા આવ્યા ને ત્યારે સમજાવી જ હતી કે બાની સામે, ભાભીની સામે બોલવાનું પણ ન રાખે અને શાંતિથી જે કંઈ પણ થાય ને એ સહન કર્યા કરે. પણ કેમ તમે આવું કેમ કહો છો? કંઈ થયું છે? હા, હું કહું ને તને, તમને લોકોને તો કાંઈ ખબર ન પડે, પણ આ જો અહીં ગામડામાં તો કેવું હોય, એ હવારે સૂરજ આવે ને એ પેલા બાયું ઉઠી જાય, કૂવે વહી જાય, નદીએ વહી જાય, ઘરમાં ગાર કરી નાખે, ઘંટીએ બેહી જાય, સાણ વાહિદું કરી દે. પણ તારી બાયડી 9-10 વાગ્યા પેલા ઉઠવામાં ન સમજે તો ઓલીએ કાંઈ ગધેડી પકડી છે તો હવારથી હાંજ સુધી ઈ જ કામ કર્યા કરે? ના ના બાપ, એવું કંઈ નથી. હકીકતમાં તો તમારા લોકોની જ ભૂલ થઈ રહી છે. હા. હવે અમારા શહેરમાં બા ક્યાં આવા કોઈ કામ હોય છે? વાસિંદું કરવાનું હોય, ગાયું દોવાની હોય. અમારે તો તૈયાર ભાણે બધું મળતું હોય એટલે અમારે ત્યાં તો 8 વાગે 9 વાગે આરામથી ઉઠે બધા. હવે એ ટેવમાં એ ટેવાયેલી છે તો એમાં અમે લોકો પણ શું કરી શકીએ? હું માનું છું કે ત્યાં ગાયું ન હોય, દોવાનું ન હોય, અને આ અમે એને કઈ ગાયું ભેવું દોવાનું નથી કહેતા, પણ માણા ન્યા જે કરતું હોય ઈ કામ તો આ કરે કે ન કરે? ગોળા પાણી વિસળે કે ન વિસળે, ઠામડા ઘસે કે ન ઘસે, લુગડા ધોવે કે ન ધોવે, કે ઈ ન્યા નથી કરતા, ન્યા મશીનો છે એમ કહી દે. ના બા ના, તમારી વાત સાચી છે, હું ના નથી પાડતો. હવે અહીંયા ગામડે આવ્યા છીએ તો પછી ગામડાના રીત રિવાજ મુજબ પણ રહેવું જોઈએ, અમારી ફરજ છે. પણ હવે એમાં એવું છે બા કે ક્યાં જાજો વખત અમારે રહેવું છે? બસ 2-5 દિવસની તો વાત છે. હવે હા 2-5 દિવસમાં જો મને નોકરી મળી જશે એટલે હું ફરી પાછો શહેર ચાલ્યો જ જવાનો છું ને. દેવલા, મારું કહેવાનું તો એમ છે કે ઓલી તારી ભાભી તો કાંઈ નહીં કહે, ઈ બિસારી મોઢાની મોળી છે, ઈ કાંઈ નહીં કહે, પણ એટલું તને તો સમજ પડે કે ન પડે કે આપણે ક્યાંય જાય ને તો આપણું પેટ લઈને જઈશ તો જેટલું ખાઈશ એટલું તો કામ કરવું પડે કે ન કરવું પડે? મારી વાત સાંભળ, જમી લઈ તો જે ઠામડા હોય તો એને ન કહેવાય કે ભાભી તમે રહેવા દો હું ઠામડા ઘઈ નાખીશ, ભાભી તમે રહેવા દો હું લુગડા ધોઈ નાખે. આ તો કાંઈ નહીં, તારી જેમ ઈ તે જો ઓલા હિંચકે બેહીને ભૂંગળામાં વાતું કર્યા કરે, ઓલી બિસારી ગધે વૈતરું કર્યા કરે. ઈ મને ન પોહાયો, ભલે તમે 5 દી રહ્યો 15 દી રહ્યો, પણ કામા પુત્ર વાલા, કામ કરો ને તો કોકને વાલા લાગો. જો બાપ, હું છે ને મારી રીતે એને સમજાવી દઈશ અને એને વાત પણ કરીશ કે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોઈ કામ હશે તો પછી તરત જ એ કામ કરવા લાગશે, ખોટો ટાઈમ પાસ નહીં કરે. હવે આનાથી વધારે બીજું તો શું કરી શકું બા, તમે જ કહો. તું કાંઈ ન કરી શકે. તું આ જે પ્રેમથી વાત કરવાની વાત કરસ ને એ પ્રેમથી થાય તો ભલે, નહીં તો આંખ લાલ કરીને વાત કરજે, અને તારાથી એમે ન થાય ને તો પછી હું કે
અને પછી એમ નહીં કહેતો કે બા અમે અહીંયા થોડાક દી આવ્યા ને તમે હું કામ એને ખીજાવશો ને હું કામ એને વઢો છો. વઢવું તો પડશે, એ કામ નહીં કરે તો. ભાભી અત્યાર સુધી ઘરના કામ કરતા જ હતા ને, એને એવું લાગે છે કે આ કામ નહીં કરી શકે. અરે બાપ, શું તમે લોકો પણ હવે 5 દિવસમાં થોડું ઘણું આમ તેમ, થોડું ઘણું અમે સહન કરીશું, થોડું ઘણું તમે સહન કરી નાખો એટલે 5 દિવસ નીકળી જાય. હા, તો હું એ જ કહું છું કે અમે થોડુંક સહન કરી, પણ થોડુંક તો તમારે કરવું પડે કે ન કરવું પડે. અને તું તારી ભાભીની વાત કરસ કે એ આટલા દી કામ કરતા જ હતા, એ અમારા 2 માણાનું થતું હતું કામ, અને એમાંય તે હું એને કામ કરાવતી હતી. હવે તમે 2 આવ્યા છો તો તમારાથી થાય એટલું જ કરો. મેં તને કીધું કે તું ખેતરે જાન બળદે જોતા નથી કીધું ને? મને ખબર છે કે તું સિટીનો છે એટલે આ નહીં કરી હક, પણ ઓલી તો ઘરના કામ કરી હકે કે ન કરી હકે. અને હવે છે ને મારી સામે બહુ જીભા જોડી ન કરતો, એને તારી ભાષામાં સમજાવજે ને તો પછી મારે સમજાવવું પડશે. અને પછી કહેતો નહીં કે બા બોલે છે. હું જાઉં છું. વાત કરી લઈશ ને બા. એ હા. ઓહ, ઉઠી ગયા તમે? હા ભાભી. હા, કેટલા ડાયા નહીં તમે? કેટલા વહેલા ઉઠી ગયા? આમ તો જો તડકો થઈ ગયો પણ ઉઠી ગયા ખરા નહીં? ભાભી એમાં એવું હતું ને કે મને માથું આજ દુખતું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. સરસ. તમને કોક દી માથું દુખે, કોક દી તમારું પેટ દુખે, આ થોડું ખાવામાં જોર વધારે રાખતા હોય ને તો કાંઈ ન દુખે. આ તો હંધુય કામ ન કરવું પડે એટલે દરરોજ નવા નવા ખેલ કરો કા? અરે ક્યાં ખેલ કરું છું, આ તો સાચું જ કહું છું. માથું મને બહુ દુખતું હતું ને એટલે હજી થોડુંક દુખે જ છે, પણ તોય મેં કીધું કે કામ બાકી હોય ને તો કરાવું એમ. લે બોલો, આભાર હો તમારો કે તમે આવો વિચાર તો કર્યો. ભલે કામ નહીં કરો પણ વિચાર તો આવ્યો મનમાં કે આ ભાભી એકલી એકલી તોડાય છે એમ. ના ના કરાવું ને, શું બાકી છે? આ હંધુય બાકી જ હોય. ઘરમાં કામ પૂછવાના ન હોય, ઘરમાં વહુ થઈને આવ્યા હોય ને તો કામ હાથે નાથે ગોતી લેવાના હોય, સમજાય? એટલે બધું કામ મળી જાય તમને. પણ ભાભી હું પહેલેથી શહેરમાં રહેલી છું, હા, ગામડામાં તો કોઈ દિવસ મેં પગ જ નથી મૂક્યો. હા, પહેલી વાર આવી છું તો કયું કામ કરવાનું એ મને ખબર નથી પડતી, તો તમે મને કહેતા હોય તો હું કરી નાખીશ ને. આ તમારા પાવન પગલા તમે શેરથી ગામડામાં પડ્યા ને એના માટે તમારો આભાર હો. કાંઈ જરૂર હતી નહીં. આ આવ્યા છો ને ઘરમાં તે દુના લોહી ઉકાળા જ છે. આ દેખવું ને દાઝવું બધું ભેગું થાય છે. મેં શું કર્યું એમાં વળી? આ ઉઠીને જરાક વહેલું કામ કરો ને તો આપણા હાહુ માર્યા ને એના 2 વેણ મારે ન સાંભળવા પડે. કામ તમે ન કરો ને સાંભળવાનું મારે. કાંઈ નહીં, કાલથી હું વહેલી જ ઉઠી જઈશ. તો આજથી જ ઉઠી જાવ તું ને, પણ કાલથી ઉઠવું એન કરતા. પણ ભાભી મેં કીધું તો ખરા, મને માથું દુખતું હતું એટલે. માથું દુખે એમાંય મારો વાંક. આ શહેરમાંથી તમે ગામડે આવ્યા એ મારો જ વાંક. એમ નહીં, આ તમારા ઘરવાળા એમને નોકરી મળવાનું કંઈક વિચાર આવ્યો ખરા? ક્યાંય મળી કે પછી મળવાની જ નથી? નહીં ગોતે જ છે, ઇન્ટરવ્યુ માટે જાય છે ને. હે, તે ક્યારે મળશે? એટલે શું તમે અહીંથી વયા જાવ ને તમારી વિદાય થઈ જાય ને તો મારે ઘરમાં સાંભળવું નહીં? અને કાં પછી મને લાગે છે તમારા ભાઈને મારી શેરથી બોલાવી લેવા પડશે. આ રોજ રોજ બાનો દેકારો મારા ઉપર વધતો જાય. એટલે અમે અહીંયા આવ્યા એ તમને નથી ગમતું? જરાય નથી ગમતું. પાછા વયા જાવ ને બસ એની રાહ જોઉં છું. ક્યારે જવાના છો તે કઈ નક્કી કર્યું છે તમે? આ તમારા દિયરને નોકરી મળશે ને એટલે જતા રહેશું. અને નહીં મળે તો શું કરશો? અરે મળશે જ ને, પેલા નોકરી તો કરતા જ તા ને. નોકરી કરતા જ તાને અહીંયા આવા જ વેતરા હાલતા હશે. તું હવારે ટાણા હાર ઉઠતી નહીં હોય અને નહીં ઉઠીને ખાવાનું બનાવી દેતી હોય એટલે ઓલા ટિફિન નહીં જઈ નહીં હકતા હોય નોકરી એટલે શેઠે કાઢી મૂક્યા હશે. એમ કયો ને કે એટલાય પડ્યા છો? નાના ભાભી એવું નથી, દરરોજ 9 વાગે જોબ પર ચાલ્યા જ જાય છે, નથી જતા એવું નથી. અને હું વહેલી ઉઠી જાઉં છું, પણ અહીંયા મને આજે 1-2 દિવસથી મજા નથી એટલે નથી ઉઠતી. અરે ભાઈ, તું આવી તે દીનું કઈ કામ કરતી જ નથી અને કરસ તો કામ વધારસ. પણ કીધું તો ખરા ભાભી, પહેલેથી શહેરમાં રહેલી છું એટલે ગામડાના કામમાં મને કઈ ખબર જ નથી પડતી. પણ તમે તો મોટા ભાભીની નાતી તમારે મને એટલું તો શીખવાડાય ને કે કયું કામ કઈ રીતે કરાય. એ તારી માં પાસે શીખીને આવવાનું હોય. આ મેં ઠેકો નથી લીધો તને બધું શીખવાડવાનો. નહીં પહેરવા ઓઢવાના ભાન, નહીં માથે સુંદરા નાખવાના અને અમાર માથે ઓઢી ઓઢીને ફરવાનું. તે કઈ આ શહેરમાં જન્મ લીધો મારા હાટું લીધો? ખબર નહોતી કે ગામડે લગ્ન કરસ અને ગામડાના છોકરા હારે લગ્ન કરસ? પાછો તો પરેમ લગ્ન કરવા નીકળ્યા હતા. આ પરેમ કર્યો ત્યારે ભાન નહોતી કે ગામડાનો છોકરો છે ત્યાં જાહું તો કઈક માણાને મેળે રહેવું પડશે.
જનાવરની જાતની જેમ આમ જંટિયા ખુલ્લા. પણ ભાભી તમે જે કપડાં પહેરવાનું કહો છો તો આ જમાનામાં કોણ સાડી પહેરે છે ને માથે ઓઢે છે? આમે પણ તમે પહેરો છો, હું તો કહું છું તમે ડ્રેસ પહેરવા માંડો ને. આ સલાહ જા ને આપડા હાહુ માનજીને દે ને એટલે તને ખબર પડે કેમ બોલાય છે. અહીંયા તો બધો આવડો હાથેકનો જીબડો હાલે છે. ન્યા જા. એ તો તમારે બાને સમજાવાય ને કે અત્યારે હવે હું ડ્રેસ પહેરું તો મને કામમાં કમ્ફર્ટેબલ લાગે. શું લાગે? કમ્ફર્ટેબલ લાગે એટલે કામ કરવાનું ફાવે એમ. સાડી કરતાં તો ડ્રેસમાં કામ કરવાનું ફાવે ને. પેલા છે ને આપણી એની ભાષા બોલતા શીખી લે. આ તારું અડધું અમને ઉપરથી જાય છે. અને બીજું આ પહેરતા ઓઢતા શીખી લે. અહીં રહેવું હોય ને તો. અને શહેરમાં તમારે ભાડું તો ભરવાનું જ છે ને, તો પછી ત્યાં જ વયા જાવ ને. એટલે અમારે લોહી બળતરા ન કરવી. હવે આમાં હું વિચારાઈશ? આ ઉપર ડોલ અને આ લુગડા હુકાઈ જા. હા ભાભી. બધું કહેવાનું પછી જ ખબર પડે. ઈ જેઠાણી છે કે હું શું ઈ જ નથી ખબર પડતી. બળતરાઓના પાર નથી. આ આવડે આવે ને શેરથી તો એમને જરાક કહું કે આ જરાક સમજાવો. ભાઈ ભાઈ કરીને ગાંડા થયા તા. આ શું કરો છો તમે? કંઈ નથી કરતો. દેખાતું નથી શું કરી રહ્યો છું? એટલે જ તો પૂછું છું, લાકડા લઈને ક્યાં જાઉં છું? બળતણ માટે લાકડા મગાવ્યા છે ભાભીએ, તો એમને હેલ્પ કરવા માટે લઈ જઈ રહ્યો છું. હા, જે કામ તું નથી કરતી આ ઘરમાં, એ કામ હવે હું કરવા માંગુ છું. હવે તમને તો ખબર છે આ બધું કામ મને નથી ફાવતું, તો ખોટો છોડ. ગુસ્સો કરવાનો તો કઈ ફાયદો નથી ને. ગુસ્સો ક્યાં કરી રહ્યો છું? હું તને શાંતિથી તો સમજાવી રહ્યો છું. અને આમ પણ છોડ, આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. આ બળતણ કરવાના છે, મારે લાકડા કાપવાના છે, તો હું લાકડા કાપીને જટ ભાભીને દઈ આવું. ભાભીની જેમ હવે તમે પણ મારાથી નારાજ થઈ ગયા. ક્યાં નારાજ થયો છું? જો આપણે લોકો અહીંયા આવ્યા ત્યારે મેં તને કહ્યું જ હતું ને કે બાનો સ્વભાવ અને મારા ભાભીનો સ્વભાવ જરા જુદો છે. અને આપણે ગામડે જઈ રહ્યા છીએ, એ લોકોના આશ્રય રહેવાનું છે. તો પછી એ લોકો જે રીતે તારી સાથે વાતચીત કરે, જે રીતે એ લોકોના મગજ હોય એ રીતે જ આપણે રહેવાનું છે. તો પછી તું આ વાતને સમજતી કેમ નથી યાર? હું સમજુ છું, પણ જે ભાભી જે રીતે કહે છે કે જેમ હું સાડી પહેરું એમ તું સાડી પહેર. હવે તમને તો ખબર છે કે હું પહેલેથી શહેરમાં રહેલી છું, મને સાડી નથી ફાવતી અને મને તો પહેરતાય નથી આવડતી. કઈ રીતે પહેરું? અને રહી વાત આ ગામડાના કામની, તો આ કામ તો મેં ક્યારેય જોયું નથી અને કરવાની વાત તો અલગ જ રહી. તો જો. એટલે હું સમજી શકું છું કે તું કઈ મૂંઝવણમાં છે, પણ જો એ લોકો નથી સમજી રહ્યા તો પછી આપણે થોડું જતું આવતું કરીએ. એટલીસ્ટ ટ્રાય કર એ લોકોની સામે. જો તું સાડી સરખી નહીં પહેરી શકે તો આખરે એ લોકોને પણ એવું થશે જ ને કે તને નથી આવડતું એટલા માટે તું નથી પહેરતી, બાકી તને કોઈ શોખ નથી આવા દેખાડા કરવાનો. એ તો મેં કીધું ભાભીને, પણ તોય કામની બાબતમાં સંભળાવ્યા જ કરે છે. અને રહી વાત કામની, તો મને નથી આવડતું તો એ લોકો બે શબ્દ સંભળાવે એના કરતાં એ મને શીખવાડે ને તો વધારે સારું લાગે. પણ નહીં, શીખવાડતા તો નથી, ખાલી સંભળાવે. આજે મને માથું દુખતું તું તો મોડી ઉઠેલી હતી, ત્યાં જ સવારમાં ભાભીએ કેટલું સંભળાવી દીધું. અને હા. તમને ખબર જ છે કે શહેરમાં તમે ઓફિસે જતા તો મને ત્યાંનું જે કામ આવડતું એ કરતી, બાકીનું તો તમે જ હેલ્પ કરતા ને. હા, જો આ વિશે તો આજે બાએ પણ મને ઘણું બધું કહ્યું છે કે દિવસ ઉગે એ પહેલાં તો ઉઠતી નથી, ઘરના કોઈ પણ કામકાજમાં ક્યારેય મદદ નથી કરતી. મેં પણ બાને મારી રીતે આ જ જવાબ આપ્યો છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવન અને અહીંયા ગામડાનું જીવન, એમાં જમીન આસમાનનો તફાવત છે. પણ એમ છતાંય આપણે લોકો સેટ થવા માટેના પ્રયત્નો તો કરીએ જ છીએ. પણ વાંધો એ વાતનો છે કે એ લોકો છે ને આપણી વાતને કે આપણને સમજવા તૈયાર જ નથી. હા. અને આમ પણ હું મારા બાનું અને મારા ભાભીનું ક્યારેય અપમાન નહીં કરું અને ક્યારેય કોઈ પણ કામમાં ના નહીં પાડું. એટલે એ લોકો જે કંઈ પણ કામ છીનશે ને એ કામ ભલે આવડે કે ના આવડે, જેવું આવડે એવું હું મારી રીતે પૂરા કરવાનો પ્રયત્ન કરીશ. તું પણ એમ જ કર આ ઘરમાં. તમે જેમ કહો છો એમ જ કરું છું. અને એ બંને આપણાથી મોટા છે, આપણાથી એની સામે બોલાય પણ નહીં. એ જેમ કે
એ રીતે જ કરવું પડે. પણ આજે તો ભાભી એવું કહેતા હતા કે તમે લોકો શહેર ચાલ્યા જાઓ ને તો સારું. અને તમને પૂછું કે તમારા ઇન્ટરવ્યૂનું શું થયું? જો મેં વાત કરી છે મેનેજરને, એણે કહ્યું છે કે એની રીતે બીજી જગ્યાએ મારી વ્યવસ્થા કરી રહ્યા છે, પણ હજી થોડો ઘણો સમય લાગશે. કેટલો લાગે એ અંદાજિત કહી ના શકાય, પણ હા, હું એટલું જરૂરથી જાણું છું કે આપણે કાયમને માટે અહીંયા ગામડે રહેવાના નથી. તો પછી જે કંઈ પણ થોડા દિવસ અહીંયા રહીએ તો એટલા દિવસ આપણે આ લોકોને માથે પડીને નથી રહેવાનું. જે કંઈ પણ જેવી રીતે મદદ કરી શકીએ અથવા તો થોડું ઘણું પણ વધારે સારું કામ કરી શકીએ તો આપણી માટે અને એ લોકોની માટે જ સારું છે ને. હા, જેમ તમે કહો છો ને એમ હું મારા તરફથી પૂરેપૂરો પ્રયાસ કરીશ કે ભાભીને અને બાને કામમાં મદદરૂપ થાવ. એને બસ એક જ વાતનો સવાલ છે ને કે હું સવારે વહેલી નથી ઉઠતી, કામ નથી કરતી. પણ તમને તો ખબર છે ને કે આપણે શહેરમાં 8 વાગ્યા પહેલાં કોઈ ઉઠતું જ નથી, અને અહીંયા ગામડામાં તો 5 વાગ્યામાં ઉઠીને કામ કરવા માંડે છે. કંઈ નહીં, હું કાલથી છે ને સવારે વહેલી ઉઠતી જઈશ. તમને કહેવાનો હું એકેય મોકો નહીં આપું. જો અંકિતા, તારી પાસેથી મને આ જ આશા હતી કે તું મને અને મારા ઘરને મારા કરતાં પણ વધારે સમજીશ, અને એવું જ કરી રહી છે તું. હું તમને બહુ પ્રેમ કરું છું. હું બા કે ભાભી તમને આજ પછી ક્યારેય કાંઈ બોલે ને એવો મોકો તો નહીં જ આપે. મારાથી જેવું કામ થશે એવું કરીશ, જેટલું થશે ને એટલું કરીશ, પ્રોમિસ. થેન્ક યુ સો મચ. ચાલ હવે જલ્દી આ બળતણ બનાવું. હજી લાકડાને કાપીને મારે ભાભીને બળતણ તરીકે આપવા પણ જવાના છે. હું પણ તમારી હેલ્પ કરું. ચાલ. ભાભી, આ તમે મને તેલ લાવવાનું કીધું હતું ને, તેલ આવી ગયું છે, અને બાએ મને બજાર મગાવી હતી તો એની હારું બજારે લેતો આવ્યો છું. બહુ સારું કર્યું હો. આ તમને એવી ભાનતો છે કે ઘરમાં કોઈ વસ્તુ મગાવી તો લઈ આવાય, કઈ કામ સીંધવી તો કરાય. બાકી અમુક માણસો ઘરમાં એવા ઘૂસી ગયા છે કે એમને કઈ ભાન જ નથી કે ઘરમાં કેમ કામ કરાય, કેમ રહેવાય, શું પહેરાય, કેમ જીવાય. ભાભી, તમે કોની વાત કરી રહ્યા છો ઈશારો હું સમજી ગયો છું, પણ હકીકતમાં તમે જેવું સમજો છો ને એવું કંઈ નથી. હોશિયાર તો ખરા તમે નહીં કે મારો ઈશારો તરત આમ કર્યો ને સમજી ગયા. એમ નહીં, આ તમને બાએ શેરે ભણવા મોકલા હતા, પછી તમે અહીંયા હરખી રીતે નોકરી કરી શકો ને સારું જીવી શકો ને એના હાટું મોકલા હતા. આ તમારા ભાઈએ તમારા જેમ શહેરમાં જ ભણ્યા છે હો, અને અહીંયા જ નોકરી કરે છે, પણ અહીંયા બારોબાર કોઈ છોકરીને લઈ આવવાનો ધંધો એમને નહોતો કર્યો. સમજા ભાભી, એવું નથી. અંકિતા મારી ઓફિસમાં જ કામ કરતી હતી, મને ગમી ગઈ અને અમારા બંને વચ્ચે પ્રેમ થયો. સારું થયું તમે કીધું, બાકી મને ક્યાં ખબર હતી. નહીં, આ બા નહોતા માનતા ત્યારે તમારા ભાઈને તમે જ પટાવીને એને ઘરમાં લાવવાની રજા લીધી હતી. તે મને નહીં ખબર હોય તે વાગોડવાની શું જરૂર છે? તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અમે બંને લવ મેરેજ કર્યા છે. તે હવે જુઓ, અમારી પરિસ્થિતિ એવી થઈ છે કે શહેરમાં કામ ધંધો નથી રહ્યો અને 2-5 દાડા અહીંયા રોકાવા આવ્યા છીએ. તો ભાભી પ્લીઝ, મહેરબાની કરીને અમે લોકો તમારા ઢંગ પ્રમાણે ઢળવાનો પ્રયત્ન કરીએ છીએ ને, પણ થોડું ઘણું આમ તેમ થાય તો તમે આમ સંભળાવ્યા ના કરો ને પ્લીઝ. ઓ તમને હવે પાછી બાયડી બહુ વાલી થઈ ગઈ નહીં કે ભાભી હામું આટલા તડીકા લ્યો છો? આ ભાભી છે ને એટલે માં સમાન જ કહેવાય. આ તો તમારા માં જીવતા છે એટલે એને માં કહીને બોલાવો છો, બાકી ભાભી નહીં માણા માં કહીને બોલાવી શકે. તે બે શબ્દ એને કઈ નો હકુઈ નો વાંક હોય તો? ભાભી, તમને શું લાગે છે મેં એને કંઈ નહીં કહ્યું હોય? કીધું હોત તો આવું ન હોત. પૂછી લેજો ને એકવાર. બા પણ મને આ જ રીતે જ કહેતા હતા. જુઓ, મેં અંકિતાને મારી રીતે સમજાવી છે અને એણે મને પ્રોમિસ પણ આપ્યું છે કે હવે કાલથી આવું કંઈ નહીં થાય. હું નહીં થાય. કાલથી જુઓ, કાલથી એ સવારે વહેલા ઉઠશે અને ઘરના બધા જ કામમાં તમને મદદ પણ કરશે. હા, હવે તમારી બાઈ પાસે કામ કરશે. આવડે છે ને? હળીના 2 કટકા કરતા આવડે છે? ખાલી એકવાર છે ને પાપડ હેકવાન કહેજો, એમાંય પાછી પડશે. કારણ છે કે હા, અહીંયાનો ચૂલો એને ફાવતો નથી લ્યો, અને અમારે ત્યાં શહેરમાં ગેસ હોય. હવે ગેસ ઉપર રાંધવું અને આમાં રાંધવું એમાં જમીન આસમાનનો તફાવત પડી જાય.
પણ એમ છતાંય ભાભી જો તમે શીખવશો ને તો એ બહુ જલ્દી શીખી જશે, મને ખબર છે. એ નિહાળ ખોઈલીશ મેં કે એને ખાવાનું બનાવતા શીખવું? એમને તમને આમ જરાય લાજ શરમ આવતી નથી? તમે તમારા ભાભી સામું એમ બોલો છો કે જમીન આસમાનનો ફેર છે? અહીંયા ચૂલા ને અહીંયા ગેસ. મૂળ ફેર શું હોય? રાંધવાનું આવડતું હોય ને તો ગેસ હાલે ને ચૂલા હાલે. અમને તો બધું આવડે છે. હશે ભાભી, હું આના વિશે પણ એને કહી દઈશ કે એ કાલે અહીંયા રસોઈ પણ બનાવી નાખશે. રેવા દો ને, કઈ નહીં હકો. આવડે છે તમને એની યારે વાત કરતા? આવડતું હોત ને તો શીખવાડીને લાવ્યા હોત. જરાક કીધું હોત કે ગામડે જ આવી છે ને તો માણસ જેવી રેજે, આવીના જનાવરની જાત થઈને ખુલ્લા ઝટિયાન કપડા તો જોપી રેસ. આબરૂ જાય આપણા ઘરની આબરૂ. ભાભી, કપડાની સાથે અને માણસની સાથે શું લેવા દેવા છે? હવે તમે તો એવી રીતે કહી રહ્યા છો કે જાણે કપડાથી અંદરનો માણસ કેવો છે તમે સારી રીતે ઓળખી શકતા હોય. હા તે હું તો ઓળખી જ જઈ. કાંઈ આવડતું નથી. આ તમને ખબર છે ને તમારી માં હામું હું કઈ રીતે રહું છું? લાજ કાઢવી પડે છે, લાજ માથે ઓઢવું પડે છે. અને આ તમારી માથે ઓઢણું નથી નાખતી, લાજ તો હું કાઢવાની. હા હશે ભાભી, પણ એવું પણ બની શકે ને કે સાડી પહેરવાથી કે લાજ કાઢવાથી તમે મર્યાદામાં છો એવું કહી શકાય. ઘણા લોકો એવા હોય છે અને મેં તો જોયા પણ છે. એટલે તમે કેવા હું માંગો છો કે આ ગામમાં બધી બાયું જે લાજ કાઢે છે એ મર્યાદામાં નથી રહેતી? ના ના, એટલે તમે જે રીતે કપડાની વાત કરો છો ને, હું તમારી વાતનો વિરોધ કરી રહ્યો છું કે આવી રીતે ફેશનેબલ કપડાં પહેરનારા વ્યક્તિઓ ખરાબ જ હોય એવું શક્ય નથી હોતું. અંકિતા ઘરમાં સેટ થવાનો પ્રયત્ન કરી જ રહી છે અને ભાભી તમે ક્યારના સંભળાવી રહ્યા છો તો આ ઘર અમારા લોકોનું પણ છે જ ને. તો અમે લોકો અહીંયા આવીને 2-5 દિવસ રોકાણાશું. હા તમે તો ક્યારના મને કહી રહ્યા છો કે તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. એટલે હવે તમે તમારા ભાભી સામું આવું બોલશો કે આ ઘર અમારું છે ને તમારું છે? એટલે તમે તો હવે બાયડી ઘેલત થઈ ગયા લાગો છો. ગુલામ છો? બોલવું નથી ભાભી, પણ આ છે ને તમે અને મારા બા આ જે રીતે અમારા લોકોની પાછળ પડી ગયા છો ને એ જોઈને હવે લાગે છે કે આ ઘરમાં અમારો હક મેળવવા માટે અમારે ક્યારેક બોલવું પણ પડશે. હા એટલે હક તમારે જોઈએ છે એટલે ભાગલા પાડવાની વાત કરો છો તમે. એ તમે ને તમારા ભાઈ કેવી રીતે રહેતા હતા એ યાદ કરો. અને હું કહું છું તો એમાં ખોટું શું છે? એને એવી રીતે જ રહેવું જોઈએ ને જેવી રીતે ગામડામાં રહેવાતું હોય. ત્યાં શહેરમાં ઈ જેમ રહેતી હોય એમ અમે અહીંયા તમારા વાહે જોવા આવતા હતા કે કેવી રીતે રહેશે ને શું કરે છે. જો તમે કહ્યું એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું છું અને કરતો રહીશ અને હજી એ સમજાવીશ. હવે એક દિવસ તમે જોઈ તો જુઓ કે કાલે સવારે વહેલા ઉઠીને તમે જે રીતે અપેક્ષાઓ રાખો છો એ પ્રમાણે કામ થાય છે કે નહીં. અને જો એ પ્રમાણે કામ ના કરે તો પછી મને કહેજો ને. તો પછી એને મૂકી આવજો પાછી એના શહેરે અને તમારે રોકાવ હોય ને એટલા દાડા રોકાશો અને તમને એના વગર ન હાલતું હોય તો તમે વયા જાશો. જાઓ હવે અહીંયાથી. ઠીક છે. પાછું કહેવાતું તો કાંઈ નથી. આટલું બધું કહી દીધું છતાંય કહો છો કે કહેવાતું કંઈ નથી. હજી જ મેં કહેવાનું ચાલુ જ નથી કર્યું. આ બાબાએ સાંભળજો જ ખબર પડશે. મારે છે ને આમને ફોન કરીને બોલાવવા પડશે કે આને જરાક સમજાવો આ તમારા ભાઈને. વખણ ખોટો થતો જાય દિવસે ને દિવસે. નવાઈની ઓલી ઘરમાં હું આવી જઈશે? બગડીને બે હાલ થઈ ગયા છે. ક્યારે આવશે નાસ્તો? ને નાસ્તો તો હું શિરામણ કરવાનું હોય પણ લ્યો. બા નાસ્તો લ્યો. હા હું બનાવ્યું છે. ઢોકળા. ઢોકળા છે? હા આવા? હા ચાખો તો ખરા, બહુ મસ્ત છે. કેમ થૂકી નાખ્યું બા? અરે આવા તે કાંઈ ઢોકળા હોતા હોય? એ ઢોકળા તો મને અંતવાલા છે. આ મારી ગોપી બનાવે, જો આંગળા સાટતા રહી જાવ તમે. અને આ હું આવું ઢોકળા હવાર બગડ નાખી મારી. થુ, ઢોકળા તો સારા જ છે બા. ખાઈ જા, ખાઈ જા, મારી હામે ને આમે ખાઈ જા બધા. બા ખોટો ખોટો ગુસ્સો શું કામ કરો છો? અહીંયા ભૂખ લાગી છે, પછી મારે ઓલું કંઈક મારું કંઈક છે મન તકલીફ, એની દવા લેવાની હોય. હા તો પણ આ નાસ્તો કરી લ્યો ને. હમણાં તમારે શું ખાવું છે? શું નાસ્તો કરવો છે? આ તે બનાવ્યાસ? હા એ અહીંયા છે ને ઢોરાઈ ન ખાય, એ મારે ખાવાના. બા કઈ વાંધો નહીં, તમારે બીજો નાસ્તો શું કરવો છે મને કહી દો, એ બનાવી દો. ઠીક, હવે હું તને કે પછી તું બનાવે, પછી હું ખાય, અને ત્યાં તો જમવાના ટાઈમે મારે દવા લેવાનો ટાઈમ થઈ જાય. કા અરે બાપ,
શું થયું છે? આમ બૂમાબૂમ કેમ કરી રહ્યા છો? આ બા માટે મેં ઢોકળા બનાવ્યા તો એમ કહે છે કે આ અમારા શું કીધું ઢોરા ઢાખરા નો ખાય એમ. જનાવરે નો ખાય એમ? અરે બસ શું વાંધો છે આ ઢોકળામાં? ખાને તું ખાન, તારી બાયડી ને ખવડાવ. હા બરાબર તો છે. હું હમણાં જ નાસ્તો કરીને આવ્યો છું આ ઢોકળાનો, અને તમે કહો છો કે સારા નથી. તારી બાયડીએ બનાવ્યાસ એટલે તું તો ઈ નહીં હોય ને હારા તોય કહીશ કે બહુ હારા છે, અને છોડ હવે એની વાત, ઈ તો રહેવાની જ છે. પણ આ તારી બાયડીને જરા સમજાવ. આ ગામડું છે, આમ ભીસરા આવા છૂટા રાખીને ન ફરાય. અને આ નાખ્યો છે શેડો, તો આ શેડો પાછળ લટકે છે, માથે ન ઓઢાય. બા મને માથે ઓઢવાની એવી બધી ટેવ નથી. કાલે મને ભાભીએ ચૂંદડીનું કીધું તો મેં આજે નાખી દીધી. અને આમ પણ બા, આ છેડા માથે નાખવાથી મર્યાદા નથી જળવાતી. મર્યાદા તો વ્યક્તિના સ્વભાવમાં જ હોય. હવે છેડો માથે નાખીને પણ જો મર્યાદા ન રાખતા હોય તો પછી એ પણ શું કામનું છે? ઈ હવે તું મને શીખવાડીશ કે શેડો માથે ન રખાય, એમાં મર્યાદા ન રહે, એમાં ફલાણું ન રહે. પણ આ છે ને, આ બધા ભીસરા જો દાળમાં ને શાકમાં આવશે ને તો આ તારો ભાઈ બોલશે ને, હું તો વધારે બોલાય. કાપી નાખાય કહું છું કાતર લઈને. જો બા, તમે ખોટી વાતમાં ગુસ્સે થઈ રહ્યા છો. હકીકતમાં જે વાતનો મુદ્દો જ નથી એવા મુદ્દા ઉપર તો વાતચીત કરો છો. અને શું કામ ને બા? આ વાળ કદાચ ખુલ્લા હોય, કપડા આવા પહેર્યા હોય તો શું ફરક પડે છે તમને? એ મને કહેશો? હા, તને નહીં પડે, તારી બાયડી નહીં પડે. આ આખું ગામ બોલશે કે આ જો ગંગા ડોહીની વહુ આવી છે શહેરમાંથી, નવી નવાઈની. તે લુગડાઈ કેવા પહેરે, જણ જેવા પહેરે, નથી માથે ઓઢતી, નથી ભીસરા બાંધતી. આ બધુંય મારે સાંભળવું પડે, તમને કોઈ ન કહે. પણ બા આ આખા ગામને ખબર છે કે હું શેર તબિયત નથી હારી મારી, તો બા. બોલાવ કરેશ. આખા ગામને ખબર છે કે અમે બંને શહેરમાંથી આવેલા છીએ. તો જાઓ, ઝંડો લઈને ફરો કે અમે શહેરમાંથી આવ્યા, શહેરમાંથી આવ્યા. જાઓ ફરો બેવ જણા. તમે જે રીતના પ્રચાર કરી રહ્યા છો એ રીતે અમને તો લાગી રહ્યું છે બા કે હવે ઝંડો લઈને જ ફરવું પડશે કે જુઓ અમે લોકો શહેરમાંથી આવ્યા છીએ, અમને કંઈ આવડતું નથી, જેટલું આવડે છે એટલું કરવાનો પ્રયત્ન કરીશું, કોઈએ વાંક કાઢવા નહીં. આ ઓલી રંભાડોઈની વહુ ઈ શહેરમાં જ રહી છે, પણ અહીં આવે ને ત્યારે તો કેવા મજાના હાડલા પહેરે, માથે ઓઢે, અને અહીંની જેમ રહી સાણવા ઈદુઈ કરે. અમે તો આની પાસે કરાવતાય નથી. અરે પણ એને આવડે છે ને, આવડે છે ને કરે છે, એમાં કઈ નવાઈની વાત નથી. હવે અંકિતાને નથી આવડતું તો તમે શીખવો ને બા. કેમ ક્યારેય તમે ના શીખવ્યું? કેમ ક્યારેય તમે ના કીધું કે લે મારી સાડી હું તને પહેરાવી દઉં? તું છે ને મારી આમે લલુડી હલાવતો જ નહીં. એ માના પેટમાંથી કોઈ શીખીને ન આવે, પણ જોઈ જોઈને તો આવડે ને માણાને કે કેમ કરવું. અને અમે આને બીજું કાંઈ નથી કહેતા. એ જો ઠામડા ઉટકી દે ને લુગડાને ઘડી કરી દે ને હુકવી દે ને તોય બહુ છે. ઈ નથી કરવું એને. આમ કરને અંકિતા, આપણા લોકોથી થાય છે એટલું તો આપણે કરીએ છીએ ને. હા. જો એ સાંભળવાનું હોય તો શું કામ કરવા જોઈએ? હવે એક કામ કરો બા, તમે અને ભાભી નક્કી કરી લો કે અમારે લોકોએ શું કરવાનું છે અને શું નથી કરવાનું, કારણ કે કર્યા પછી પણ સાંભળવું અમને નથી પોસાતું. તમે ગુસ્સો ના કરો. અહીં આવ્યા ને તે દુના અમે કહી છી, પણ નથી તારા મગજમાં ઉતરતું ને નથી આને ઉતરતું. બસ બેવ જણને અમે શેરના છીએ કરી કરીને ડંકા વગાડોસ. એના કરતા કામ શીખો ને તોય ઘણું છે. અરે કામ શીખીએ છીએ, શીખતી વખતે કામમાં કોઈ નાની મોટી ભૂલ થાય, અને કંઈક પણ ભૂલ થાય ને બા તો કેવું જોઈએ કે આ ભૂલ થઈ છે, આ સુધારી નાખજો. પણ તમે તો એ રીતે વાત કરો છો કે જાણે અમારાથી તો ભૂલ થવી જ ના જોઈએ. બસ હવે બસ શાંત થાવ. આની સામે આવી રીતે ના બોલાય. મારે બોલવું નથી અંકિતા, જરાય બોલવું નથી બાની સામે, પણ આ બા એવી રીતે વાત કરે છે ને કે આખરે હવે તો બોલાય જ જાય છે મારાથી. હવે મને સમજ બધી પડી ગઈ કે બેવ ભાઈઓમાં કેટલો ફરક છે. આ તું મારી હામો ને હામો થાય અને આ ઓલો મોટો ગમે એટલું કહું ને તો એનો વાંક હોય કે ન હોય, પણ ઈ મારી હામું કોઈ દી બોલે નહીં. પછી જ્યારે હું ટાઢી પડું ને ત્યારે મને સમજાવે કે બા આનું આમ હતું, પણ તું તો કોણ જાણે કેમ આ બાયડીનો ગુલામ થઈ ગયો. આખરે ક્યાં સુધી સહન કરી લઈએ બા? જ્યાં સુધી સહન થતું હતું ને ત્યાં સુધી સહન કરી લીધું. એવું નથી, આપણે સાચું કીધું ને તમે, એટલે થોડું કડવું લાગે, અને સાચું તો બધાને કડવું જ લાગે. બહુ સારું હો. હું સમજાવું ને હું ન સમજાવું ને મને સમજાવવાના ધંધા કરતો જ નહીં તું, અને નાને મોઢે મોટી વાતો કરતો જ નહીં. તને ખબર છે ને આની હારે પરણવાની તને હા કોણે પાડી હતી? તારા ભાઈએ પાડી હતી, તઈ તું કરી હક્યો, અને હવે તું અમારી આમું થાસ. અરે બા શાંત થઈ જાઓ. આ ઢોકળા તમને નથી ભાવતા ને, હું બીજો કઈ નાસ્તો બનાવીને ઓલા લાવું છું. ઢોરાને નાખ,
ઈ નહીં ખાય ઊંઘીને વયા જાય ચોરને હું જ નાખે આવું શું કામ ને આમને આપે છે ખાવા જ તમે નથી તો શાંત થાવ ને. એ ઊંઘીને નાખી દે કોઈ એને જોશે નહીં. બા હું બીજો નાસ્તો બનાવીને લાવું છું. હા ત્યાં સુધી હું ભૂખી મરું જા લઈ આવ પણ રોટલો ઘડજે હા કેથી ને નથી આવડતો. ઈ હવે ભાભીને જઈને કે બાન રોટલો ખાવો છે ઘડી દે એટલે એ બિચારી ઓલીને પાછી બધી કાઢી. શું થયું બા? હું થયું તને ખબર છે ને એના હાથનું મને કાંઈ ભાવતું નથી. આ જો હવારે હીરામણ વગરની હું રહી મારે દવા લેવાની છે હું કેમ નહીં લઉં. પણ એને તો મને કીધું તું કે આજે ઈ બનાવી દે હે તે હવે હું ન બનાવી દીધું. એ ઓલા ઢોરે ન ખાય ને એવા ઢોકળા બનાવ્યા હતા. આ તું ઢોકળા બનાવે ને તો તારા હારું 2-3 ટુકડા રે બાકીના બધાય હું ખાઈ જાઉં છું. અને ઓલીના તો ઊંઘવાય ગમે એમ નથી. તને ના પાડી છે ને કે મારું ખાવાનું એને નહીં બનાવવા દેવાનું તોય સમજતી નથી. બા આ તમે કેટલા મોઢે બોલો છો? તમે ને તમે એવું કહેતા હતા કે એને કામ કરવાનું શીખવાડવાનું. હવે મેં શીખવાડ્યું એને તમને હવારે બનાવીને દીધું તોય તમને વાંધો. આમાં મારે તો કઈ બાજુ હાલવું ની જ નથી ખબર પડતી. ઈ મને ખબર પડે છે. તું છે ને બુદ્ધિની બળદ છે. તને ખબર છે કે સિટીમાં છે ને કાંઈ ન આવડે ને તો બીજું કાંઈ નહીં પણ લુગડા ધોવા લુગડા હુકવવા એની ઘડિયું વાળવી ઠામડા ઘવા એ બધું આવડતું હોય તો અહીં આવી છે ને તો આપણા બીજા કામ એને ન ફાવે ને તો કાંઈ નહીં પણ આટલું એને કરવા દેવાનું. એને બદલે તું એને કહે કે બાને નાસ્તો બનાવી દે. પણ બા તમારી શોખવટ કરી હતી કે આ કામ હોપશે ને આ કામ ન હોપતી. આ હું તો જાવ જ છું લુગડા ધોવા. મને ખબર હોત તો એને લુગડા ધોવા મોકલત ને હું ખાવાનું બનાવી દેત. એલી તું આટલી બુદ્ધિવાળી છે મારે તને બધું શીખવાડવું પડે. તને નથી ખબર પડતી એને સાણવા ઈદું નથી આવડતું એને નદીએ જાતા નથી આવડતું ગોળા વિસળતા નથી આવડતું તો ઈ જે ન્યા કરતી હોય ને ઈ તો આ કરી શકે કે ન કરી શકે. તમે ખરા છો ઓ બા. ઘડીકમાં તમે મને એમ કહો કે તું જરાક જેઠાણી જેવું દેખાડે. મને વળી એમ થયું કે એને ખાવાનું બનાવવાનું કહું ને તો હું કોક દી ગરમ ગરમ એના હાથનું ખાઉં. પણ મને શું ખબર કે હંધુય કામ મારે કરીને વાહે રાંધવાનું મારે જ આવશે. તે હવે હું કરું તમને રાંધવાનું બનાવીને દઉં બસ જાવ. ના તે હું કહું છું હવે સાંભળ મને એમ કે તું સમજતી હોઈશ તો બધું સમજી જાય. ખાલી રાંધવાનું તારે માથે રાખવાનું બાકીનું એને હોપ્યા જ કરવાનું કે જા લુગડા ધોઈ આવ જા ગોળા વિસળી નાખ જા ઠામડા ઘઈ નાખ લુગડા ઉકાઈ ગયા હોય તો એની ઘડી કરી નાખ. આવું બધું એને કીધા કરવાનું અને ખાવાનું તો તારે જ મારું બનાવવાનું હું કાંઈ જાણું નહીં. નદીએ એને લુગડા ધોવા મોકલું એમ. હવે આ નદીએ જાહે ને નહીં ને નદીમાં ઊંધી પડી જાય ને તો મારા ઉપર અમથેમ તો આરોપ આવશે. અને આ મારો દિયર એના વિના 1 મિનિટ રહી શકતો તો નથી. ઈ જ કહું છું ઈ અહીં પડ્યો બૈરા પણ સાથ કરશે. એને કહેવાનું તું જા નદીએ ધોવડાવ લુગડા એને તો ઈ ધોવડાવશે બેહીને વાતું કરશે ભલે ને બપોર પછી આવે. આપણે હું ઉપાધિ એ બેઉને મોકલી દેવાના. એટલે અહીંયા ઈ કઈ ઓછું બોલેસ. ગામમાં બા આબરૂ કાઢવાના ધંધા છે આ. એ આમે નીકળી ગઈ છે. ઈ બે પાદરમાં પગ મૂક્યો ને તે દુનિયા આબરૂ રહી જ નથી. આખું ગામ એને ભાળેસ. અને તું નહીં માને એ આપણા ફળીએ કોઈ નહોતું આવતું. હવે બધી બાયું આવે ને પછી અંદર કાંઈ લપસપ કરે ઓલીને જોઈને. શું કરવાનું? આ મને શાંતુબાન ગંગુબાન બધે પૂછ કરે છે કે આ તમારી શેરી વહુ આવી છે તો ઘરમાં હમી રહેશે કે નથી રહેતી. એટલે મારે તો બધાને ખોટું જ કહેવાનું રહે ને કે ના ના અમાર વહુ તો ખાલી પહેરે ઓઢે જ હરખી નથી બાકી કામ તો બધુંય કરે છે. માલિપા મન જાણતું હોય કે હું કામ કરે છે ને હું નથી કરતી. તો સમજી ગઈ ને કે આબરૂ તો આમે નીકળી ગઈ છે. હવે બાકી શું રહી છે? ભલે ને 2 જણા નદીએ જાતા હારું ગામ બેવાતું વધારે કરશે. હું ગામ બેવાતું વધારે કરશે? આપણા ઈ બે હાટું થઈને આખા ઘરની આબરૂ કાઢવાની. પછી હરવે તો મારી એ વાતો થવા માંડે ને કઈસે જેઠાણી ઘરમાં છે તોય ભાન પડે છે કે દેરાણીને હરખી સમજાવીને રાખવી કે કઈ કામ હરખું શીખવાડવું. એ ગામને મુખ પડતું આપણે એની વાતો નથી કરવી. અને આપણા ઘરમાં હું થાય છે ને ઈ લોકોને હું પણ સાથ હોય. હવે એ બધું છોડ અને હવે હું મારો રોટલો ઘડ નાખીશ. તું જા લુગડા ધોવા. પેલા જ ઘર નહીં ખોતો બા આટલું કેવા મને આવ્યા. એક તો છે ને ગમે એમ કરવું ને તોય આ ઘરમાં મારી કદર નમરે. જેમ કરું ને એમાં વાંધો જ કાઢ્યા રાખો. પેલા મને કે ઓલીને કામ શીખવાડ્યું તોય મારે તો સાંભળવાનું. એ હવે છે ને હું એને કાંઈ કહેવાનું નથી બરાબર. તમારી જે કેવું એ કહેજો અને ન કહો તો થયું. મારી વાત સાંભળ ક્યારે મેં તારા કામની કદર ન કરી હોય એવું બને છે? આ આવીને તેદુની ઘરમાં હાલ ઘાલી ગઈ છે. ઝઘડા દીઠી મને ગમતી નથી. આ બધુંય છે ને તમારા દીકરાને વરાણે થાય છે. ના પાડતા હતા ને તમે એને કે આ શેરની સોડીને નથી પૈણીને લાવી પણ ના મારો નાનકો કે હાસુ
લો લઈ આવ્યા શેરની સોડી. હા ઈ જ તો કહું છું, ઈ કહીને છૂટી ગયો, પણ આપણે બેવ જણીઓ અહીંયા બંધાઈ ગઈ. હવે રેવા દે, મને જો ભૂખ લાગી છે ને મારે દવાઈ લેવાની છે. હું રોટલો ઘડ નાખું. જા તું ખાઈશ થોડો? મારા લુગડા ધોવા કે ખાવા બેવું? હું જાઉં છું લુગડા ધોવા નથી. તું આવ, પછી આપણે બે ખાઈ.